જાગૃત નાગરિક આસમ થોડિયા રાવાપર મિત્રો, આજે મારે વાત કરવી છે નખત્રાણા તાલુકાના રાવાપર ગામે પીવાના પાણીના વિશે। તો રાવાપર ગામની અંદર ઘણો બધો લાંબો સમય થયો પીવાના પાણીની બહુ અછત અને તંગી છે ને હાલમાં છેલ્લા અઠવાડિયું તો 10 દિવસ થયા ગામમાં પીવા માટે પાણી બિલકુલ આવતું નથી અને અમુક જગ્યા ઉપર આવે છે ગામમાં, અમુક જગ્યામાં નથી આવતું। તો મારું કહેવાનું મતલબ એ છે કે રેગ્યુલર પાણી મળતું નથી। તો હવે આ મીડિયાના માધ્યમથી અને તમામ ચૂંટેલા પ્રતિનિધિઓને રાવાપર ગ્રામ પંચાયત, નખત્રાણા તાલુકા પંચાયત, ભુજ જિલ્લા પંચાયત, પાણી પુરવઠા બોર્ડ નખત્રાણા ડાયાપર તમામને સરકારી કર્મચારીઓને મારી એક ગામના વર્તીથી લોકોના હિત માટે એક રજૂઆત છે કે રાવાપર ગામને રેગ્યુલર પાણી આપો। તો નખત્રાણા તાલુકાના રાવાપર ગામની અંદર પાણીની પરિસ્થિતિ બહુ ખરાબ છે। હાલમાં ઉનાળાની ગરમી ચાલી રહી છે, હવે ઉપર લગ્નની સિઝન ચાલી રહી છે। તો મારું એવું કહેવું છે કે રાવાપર ગામમાં પાણી નથી તો લોકોને પાણી આપો। અને હાલમાં તમે આ ઊભો છો સ્થળમાંથી તમે જોઈ શકો છો રાવાપર ગામનું વથાણ ચોક છે। અમારી પાછળ કેમેરામેનને કહીશ બતાવશો, આ અવાડો છે, અવાડાની અંદર હાલમાં પીવા માટે પાણી પણ નથી અને મૂંગા પશુઓ તરસી મરી રહ્યા છે। તો કેમેરામેનને કહીશ આ બતાવે, કેમેરામેનને કહીશ બતાવશો કે પીવા માટે ચોપવા માટે પાણી પણ નથી અને હાલમાં આ પશુઓ પાણી વિના તરસી રહ્યા છે। તો રાવાપર ગામની અંદર પીવા માટે પાણી નથી તો આવાડા પર ખાલી પડ્યા છે। આ પશુઓ બધા નિરાશ થઈને અંદર ચાલ્યા જાય છે અને પાણી આવે છે ત્યારે રાવાપર ગામની અંદર હું કોઈનો વિરોધ નથી કરતો કે કોઈને ખરાબ નથી કહેતો। મારું લોકોના હિત માટે એક પ્રશ્ન છે કે રાવાપર ગામની અંદર કે લોકોને, ગરીબ લોકોને ગામની અંદર કે સૌ લોકોને, આખા ગામની વાત કરું છું, એ ગામ લોકોને પીવા માટે પાણીની અછત તંગી છે। તો ગ્રામ પંચાયત, પાણી પુરવઠા બોર્ડ, સરકારી તંત્રને એવી એક રજૂઆત કરું છું કે રાવાપર ગામની અંદર ઉદ્યોગોમાં પાણી ઘણો બધો બગાડ થાય છે। રાવાપરની અંદર ઉદ્યોગોમાં પાણીની બહુ બગાડ થાય છે તો આની યોગ્ય તપાસ કરી અને ઉદ્યોગોમાં જે ખોટું પાણી વપરાય છે એની યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરો। કારણ કે લોકોને પીવા માટે પાણી ગામમાં પૂરતું મળતું નથી અને ઉદ્યોગોવાળા ધંધો કરે છે। તો મારી એક લોકોની હિત માટે અને લોકો માટે એક રજૂઆત છે કે આ પાણીની યોગ્ય તપાસ કરો અને ગામમાં પીવા માટે પાણી પૂરતું આપો અને ઉદ્યોગોમાં પાણી જે વપરાય છે ખોટો બગડે છે એ પાણીની વ્યવસ્થા અને એને પાણીની યોગ્ય તપાસ કરી પાણી બંધ કરાવો તો લોકોને પીવા માટે મળે। રાવાપર ગામની અંદર છેવાડાના જે વસ્તી ધરાવે છે, કોલીવાસ છે, દલિતવાસ છે, ગણાની રોડ છે કે વોર્ડ નંબર 5 છે, એવા ઘણા એરિયામાં પીવા માટે પાણી નથી પહોંચતું પણ રાવાપર ગામની અંદર ઉદ્યોગો માટે પહેલું પાણી પહોંચે છે। તો આ રાવાપરને કાંઈ ઉદ્યોગ માટે પીવા માટે પાણી સરકાર નથી આપતી, મારું એવું માનવું છે। ને મેં એકવાર રજૂઆત કરી હતી પાણી પુરવઠામાં કે સાહેબ અમારા ગામમાં પાણી નથી મળતું પીવા માટે પૂરતું અને ઉદ્યોગોમાં પહેલું પહોંચે છે, એનું કોઈ યોગ્ય નિરાકરણ કરો। તો એવું કીધું કે રાવાપર ગ્રામ પંચાયતની પાસે સત્તા છે કે આ ગ્રામ પંચાયત કાંઈ નિરાકરણ લે તો અમે એના સાથે રહી અને નિરાકરણને અમે સ્વીકારીએ છીએ। તો મારું એવું કહેવું છે કે ઉદ્યોગમાં પાણી જલ્દીથી જલ્દી વહેલી તકે એનો બંધ કરાવો તો લોકોને પીવા માટે પાણી મળે। હું કોઈનો વિરોધ નથી કરતો, હું કોઈના વિરુદ્ધ નથી બોલતો, હું લોકોના હિત માટે બોલું છું। જય હિન્દ, જય ભારત।